તારીખ 9થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અભિયાનને આણંદ જિલ્લામાં બહોળો પ્રતિસાદ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કમલમ કાર્યાલય નાવલી ખાતે કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને મહામંત્રી સુનિલભાઈ શાહ તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન હેઠળ આણંદ જિલ્લાના નાગરિકોને બહોળો પ્રતિસાદ મળી રહે તે માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. સનાતન ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પણ આ મહિનામાં આવે છે. એની સાથે સાથે રાષ્ટ્રભક્તિનું પર્વ એટલે કે આપણી 15મી ઓગસ્ટ પણ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે દર વર્ષે રાષ્ટ્રીય પર્વ હર ઘર તિરંગા એ અભિયાન સાથે ઉજવીએ છીએ. ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટું આયોજન સરકાર તરફથી થઈ રહ્યું છે. એમાં અમારા સંગઠનના મિત્રો પણ લાગેલા છીએ અમે, અને સમગ્ર પ્રજાજનોને પણ અપીલ કરીએ છીએ કે આ દેશની આન બાન અને શાન જેવો તિરંગો આપણા દરેક ઘરે ફરકે તો આપણા બાળકોમાં પણ રાષ્ટ્રભાવના બળવત્તર બને. એટલે આવતીકાલથી તિરંગા આવવાના છે અમારે ત્યાંથી, તો અમે એનું વિતરણ પણ કરવાના છીએ. વધુમાં 8 તાલુકામાં તિરંગા યાત્રાઓનું આયોજન કરેલું છે. એમાં જિલ્લા કક્ષાનું યાત્રા એ 12મી ઓગસ્ટ સાંજે 4 વાગે શાસ્ત્રી મેદાન પાસેથી શહીદ ચોક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને નીકળશે. જાહેર માર્ગો પર ફરી અને વીર સાવરકરજીના પ્રતિમા ટાઉન હોલ પાસે એનું સમાપન થશે. ત્યાર પછી 14મી ઓગસ્ટ બોરસદ મુકામે વિભાજન વિભીષિકા એ નામનો એક કાર્યક્રમ પણ સાંજે 4:30 વાગે છે જલારામ મંદિરના હોલમાં. વિભાજન વિભીષિકા કદાચ નવી પેઢી માટે નવો શબ્દ છે, પરંતુ આ દેશ 15મી ઓગસ્ટ 1947 એના એક દિવસ અગાઉ એટલે કે 14મી ઓગસ્ટ સુધી અખંડ ભારત હતું. આપણને આઝાદી તો મળી, પણ વારસામાં ખંડિત ભારત મળ્યું અને દેશના 2 ટુકડા થયા. એ જે યાતનાઓ જેણે વેઠી વિભાજન સમયે, એ વિભીષિકાને યાદ કરી અને એમને પણ આપણે શ્રદ્ધાસુમન પાઠવીશું. આપણા શહીદોને પણ શ્રદ્ધાસુમન પાઠવીશું. અને જેમ આપણે ઓલિમ્પિકમાં મેડલ જીતે આપણો કોઈ ખેલાડી અને તિરંગો લઈ અને મંચ પર ચડે ત્યારે આપણા પણ રૂવાડા ઊભા થઈ જાય, એવું આ ગૌરવવંતું એક તિરંગો એ માત્ર 3 રંગનો ટુકડો કાપડનો નથી, પરંતુ આપણા સૌનું ગૌરવ છે, રાષ્ટ્રનું ગૌરવ છે. એ ભાવના દરેક વ્યક્તિમાં બળવત્તર બને એના માટે સમગ્ર જિલ્લાના પ્રજાજનોને અમે અપીલ કરીએ છીએ કે ઘરે ઘરે તિરંગો લાગે, આપણા બાળકોમાં પણ એ સંસ્કાર બને અને ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને આપણે ઉજાગર કરતા રહીએ. એવી વાત સાથે સૌને જય હિન્દ, ભારત માતા કી જય. સૌને નમસ્કાર. 15મી ઓગસ્ટ આપણને સૌને ખ્યાલ છે, આવતી પેઢીને, નવી પેઢી આવી રહી છે, યુવાનો આવી રહ્યા છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દરેક ભારતવાસીઓને વિનંતી કરતા હોય કે તિરંગા યાત્રા, હર ઘર તિરંગા, તિરંગાનું માન સન્માન અને આવતી પેઢીને ભારત દેશના રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન જળવાય એની માટેની માર્ગદર્શન પૂરું પાડે એ માટેની વ્યવસ્થા જ્યારે પ્રધાનમંત્રી પૂરા ભારત દેશવાસીઓને વિનંતી કરતા હોય ત્યારે આણંદ જિલ્લામાં દરેક યુવાઓને, આવતી પેઢીને પણ વિનંતી કરીશ કે જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે આપ સૌ બધા જ ભેગા થઈને પોતાના ઘર પર ધ્વજ લગાવીએ અને એને રાષ્ટ્રધ્વજને વંદન કરીએ. રાષ્ટ્રધ્વજનું માન સન્માન શું છે એની માટેની જે આપણા પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે આવતી પેઢી સુધી એને જળવાઈ રહે એ માટેના સૌને પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના, પ્રાર્થના.